વાત યાદ આવે છે કે આજકાલ મને કવિતાઓ સ્ફુરે છે બ્રિજેશ. વાહ ઇરશાદ, થેન્ક યુ. જન્મો જન્મની સખી આપણી પ્રીત, ક્યા બાત હે કવિ, જન્મો જન્મની વાહ. સખી આપણી પ્રીત, વાહ વાહ. હું ગરોળી ને તું મારી ભીત. સરસ છે ને? અમારા ધનુરનું ઇન્જેક્શન કાનમાં લીધું હોય ને એવું લાગ્યું. આમાં ને આમાં આવા લોકોના કારણે પેલો કવિ વોટ્સએપ પર બગડ્યો છે. અરે એના પરથી જ યાદ આવ્યું, એક સરસ કવિ છે કે જેમણે આજે જ સવારે એકદમ ફ્રેશ રચના રચી છે. હા, એટલે આમાં કહેવાનું ભૂલી ગયો કે બે ટાઈપના કવિ હોય છે, એક જિદ્દી કવિ અને બીજા સારા કવિ, જે આપણા નેક્સ્ટ પરફોર્મર છે. અને એમણે સરસ મજાની 3 પંક્તિઓ લખીને મોકલી છે ઇરશાદ. કે જે આમ છે: ઓકલેન્ડની રહેવાસી છેલ્લા 6 વર્ષથી, ઓકલેન્ડની રહેવાસી છેલ્લા 6 વર્ષથી, પણ મુંબઈ છે મૂળ એનું ગામ. અર્જુનની માતા પણ કુંતી નહીં, મીતા છે એનું નામ. કામ કરે છે પેલા એર ન્યુઝીલેન્ડ માટે જે ઉડાવે છે વિમાન, કામ કરે છે પેલા એર ન્યુઝીલેન્ડ માટે જે ઉડાવે છે વિમાન. પ્રસ્તુત કરશે 2 કવિતા, જે સાંભળીને લેજો પરિણામ. એક જેના બધા શબ્દો છે સમર્પિત, આપવા સ્ત્રીને બહુમાન, ને બીજામાં વિચારે સ્વદેશની પરદેશમાં કેટલું છે અંતર અને શું છે સમાન. તો પ્લીઝ. તમને મારી કવિતા એનું કેવી રીતે લગાવું હું અનુમાન. વાહ. ગમી તમને મારી કવિતા એનું કેવી રીતે લગાવું હું અનુમાન. સ્મિત આવે જો મુખ પર તમારા, તો તાળીઓથી દેજો એને ઇનામ. નીતા રાવો સોમૈયા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ. આની સાથે હું મારી પહેલી કવિતા પ્રસ્તુત કરું છું, જેનું નામ છે હા, એ પણ એક સ્ત્રી હતી. પૃથ્વીના નવલા નિર્માણ સમયે ઈશ્વરે જેને સર્જનનું દાયિત્વ સોંપ્યું, પૃથ્વીના નવલા નિર્માણ સમયે ઈશ્વરે જેને સર્જનનું દાયિત્વ સોંપ્યું, તે બીજી કોઈ નહીં પણ એક સ્ત્રી હતી. 5 પુરુષોને પરણી પણ આંચ ના આવવા દીધી ચરિત્રને, 5 પુરુષોને પરણી પણ આંચ ના આવવા દીધી ચરિત્રને. એ તો પાંડવોનું ગૌરવ મહારાણી દ્રૌપદી હતી. અને હા, એ પણ એક સ્ત્રી હતી. યમ સમા બળવાનને આંગણે જઈ લઈ આવી સત્યવાનને, યમ સમા બળવાનને આંગણે જઈ લઈ આવી સત્યવાનને. એ ફક્ત પત્ની જ નહીં, સતી સાવિત્રી હતી. અને હા, એ પણ એક સ્ત્રી હતી. રામ સાથે ચાલી વનવાસ, વગર સોચે આગળનો પ્રવાસ. રામ સાથે ચાલી વનવાસ, વગર સોચે આગળનો પ્રવાસ. અર્ધાંગિનીનો અર્થ એ જાણતી હતી, કારણ કે સીતા પણ તો એક સ્ત્રી હતી. મનથી માન્યો જેને પ્રિયવર, મનથી માન્યો જેને પ્રિયવર, પરણીશ તો ફક્ત શિવને, ત્યાગી બધા સ્વયંવર. શંકરની આ હઠીલી પાર્વતી હતી. અને હા, એ પણ એક સ્ત્રી હતી. અનેક ગુણોથી સુશોભિત, અનેક ગુણોથી સુશોભિત. ક્યારેક રાધા જેવી રણકતી, તો ક્યારેક કાળકા જેવી ગરજતી, ક્યારેક અંબા જેવી અવસરતી, તો ક્યારેક લક્ષ્મી જેવી ખણકતી. અને આ બધી પણ તો સ્ત્રી જ હતી. છેલ્લી 2 લાઇન્સ. સમાજને સંભાળવા આગળ આવ્યો 3 અક્ષરવાળો પુરુષ, પુરુષ. સમાજને સંભાળવા આગળ આવ્યો 3 અક્ષરવાળો પુરુષ, પણ આ બ્રહ્માંડને સંભાળવા આગળ આવી એનાથી અડધી 1.5 અક્ષરવાળી, કારણ કે એ એક સ્ત્રી હતી. હવે હું મારી બીજી રચના પ્રસ્તુત કરું છું, જે મને લાગે છે મોટા ભાગે બધા લોકોના મનમાં અહીં ક્યારે ને ક્યારે તો આ વિચાર આવ્યો જ હશે. આપણે બધા ન્યૂઝીલેન્ડમાં રહીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં ભારત વસે છે. અને આ જ જન્મભૂમિ અને કર્મભૂમિની કશ્મકશ વચ્ચે લખાયેલી આ રચના છે. કવિતાનું શીર્ષક છે આ તો એક વાત છે. પરદેશ જવાનો વિઝા દેખાડે દેશથી દૂર જવાની દિશા, પરદેશ જવાનો વિઝા દેખાડે દેશથી દૂર જવાની દિશા. આનંદ માણવો કે શોખ,
એ મનમાં સવાલાત છે. આ તો એક વાત છે. ભારત વર્ષનું વખણાય ભોજન, રાઈટ? ભારત વર્ષનું વખણાય ભોજન પરદેશમાં ક્યાંથી કરવું આ જલસાનું આયોજન? અહીં એકમેકના ઘરે કરે પોટલક, અહીં એકમેકના ઘરે કરે પોટલક ને કહેવાય દાવત છે. આ તો એક વાત છે. નથી રમાતી અહીં ખુલ્લા ચોકમાં નવરાત્રી, નથી રમાતી અહીં ખુલ્લા ચોકમાં નવરાત્રી કે આવતા 10 દાડાના ગણપતિ. ક્યાં છે પહેલી મહિનાની દિવાળી અને અઠવાડિયાની સંક્રાંતિ? અહીં તહેવારોની તો ફક્ત કેલેન્ડરોમાં જ વસાહત છે. આ તો એક વાત છે. એમને લાગે જો તડકો આકરો તો લગાવે સનસ્ક્રીન. તમને ખબર છે કોની વાત કરું છું? એમને લાગે જો તડકો આકરો તો લગાવે સનસ્ક્રીન. અમે તો નમીએ અને કહીએ આ તો છે અમારા સૂર્ય દેવતાની કૃપા અસીમ. જે હરખ મળે એને 4 માસ, જે હરખ મળે એને 4 માસ, એની અમને 12 માસની આદત છે. આ તો એક વાત છે. કેટલી નવી ભાષાને કેવા અલગ લોકો, કેટલી નવી ભાષાને કેવા અલગ લોકો હોય, કેટલો પણ સુંદર ને કેટલો પણ અનોખો. પણ દલીલ પર ઉતરો તો ભાઈ ભારતની જ વકાલાત છે. આ તો એક વાત છે. પૈસા તો અઢળક છાપ્યા, કોઈએ ડોલરમાં તો કોઈએ પાઉન્ડમાં કમાયા. અહીં ના ચાલે ઓબીસી, ના ચાલે કોઈની ઓળખાણ. અહીં ના ચાલે ઓબીસી, ના ચાલે કોઈની ઓળખાણ. મળે એટલું જ જેની જેવી લાયકાત છે. આ તો એક વાત છે. બસ આગળ કંઈ નહીં કહેતા મારી આ કર્મભૂમિને, બસ આગળ કંઈ નહીં કહેતા મારી આ કર્મભૂમિને. ઘણી પ્રેમથી રાખી છે અને મને હૃદયથી ચાપીને. ભલે કેટલાય ગુણ જાણો તમે ભારતના અત્તરના, ભલે કેટલાય ગુણ જાણો તમે ભારતના અત્તરના, પણ પરફ્યુમ તો વિલાયતનું જ વિખ્યાત છે. આ તો એક વાત છે.